મિત્રો, હું શ્રી વિક્રમસિંહ બી બારિયા, સતનામ નર્સરી કરા. આજે હું તમને દેશી પપૈયાની કેવી રીતે રોપણી કરવી એ વિશે ડેમો બતાવું છું. આ રહ્યો છે એ દેશી પપૈયો છે, 4 ફૂટની ઊંચાઈ છે. તો સૌપ્રથમ આપણે એના માટેનો ખાડો તૈયાર કરવાનો છે, તે આપણે એડવાન્સમાં કરી દીધું છે. અને એનું માપ છે 2 બાય 2 અને ઊંડાઈ છે 1 ફૂટ જેટલી છે. તો આ એડવાન્સમાં ખાડો તૈયાર કરી છે. હવે બીજું સ્ટેપ આવશે માટી મિક્સ કરવાનું. તો જે ખાડામાંથી માટી કાઢેલી છે એમાં સૌપ્રથમ આપણે ગાયનું કવાયેલું સાણિયું ખાતર મિક્સ કરીએ છીએ. પછી છે રેતી. રેતીને લીધે નિતાર શક્તિ સારી આવે છે અને પાણી વધારે ભરાઈ જતું નથી. ત્યાર પછી છે સારી માટી. આ માટી. ત્યાર પછી છે દિવેલી ખોળની અવેજીમાં દિવેલાનો ભૂકો. એટલે દિવેલી ખોળની અવેજીમાં આ સારું કામ આપે છે. તો આ દિવેલાનો ભૂકો. ત્યાર પછી છે ચૂલાની રાખોડી. એમાં છાણા લાકડાનું બધું મિક્સ આવે છે. તો એ બી એન્ટી ફંગલ અને પોટાશનું કામ કરશે. હવે મિત્રો, આ એને સારી રીતે મિક્સ કરવાનું છે. તો આપણે મિક્સ કરી દઈએ. તો આ મિક્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. હવે છે આગલું સ્ટેપ. જે પપૈયાની પ્લાન્ટ છે એની કોથળી ચીરીને અલગ કરવાની છે. તો આ એમને ચીરી નાખીએ આપણે. અને ધીરેથી એને છૂટી પાડી દેવાની છે. ત્યાર પછી આપણે ખાડાની વચ્ચોવચ્ચ થોડી બેડ બનાવવાની છે. જેથી ખાતરવાળી માટી એને મળે નીચે અને વિકાસ સારો થાય. હવે આ બેડ બની ગયો છે. એના પર આ રોપો મૂકવાનો હોય છે અને ધીરે ધીરે માટી પૂરવાનું કામ કરવાનું છે. છોડને ઈજા નહીં થાય એ રીતે માટી પૂરવાની છે. પાવડાથી સારું પડશે.
આ રીતે ધીરે ધીરે પૂરવાનું કામ કરવાનું છે. પછી થોડું હાથ વડે થોડુંક કામ કરવાનું છે. પ્લાન્ટ સીધો રહે એ રીતે રાખવાનો છે એને. અને માટી સરખી ઉપર ચઢાવી દેવાની છે શંકુ આકારે, એટલે સપોર્ટ સારો રહે. અને ચારે બાજુ પગથી દબાવી દેવાનું છે. દબાવ્યા પછી છે પાણીનો છંટકાવ કરી દેવાનો છે. પાણી આપી દેવાનું છે એને. ધીરે ધીરે પાણી રેડવાનું છે. ત્યાર પછી છે ફંગીસાઇડ ડેન્ચિંગ કરવાનું છે આપણે. ફંગીસાઇડ આપણે દ્રાવણ બનાવી રાખ્યું છે. એમાં કાર્બાબેન્ડિઝિન અને મેન્કાઝેબનું મિશ્રણ છે. હલાવીને રેડી દેવાનું છે. એનાથી છોડને ફંગસ ના લાગે અને છોડ મરી ના જાય. મિત્રો, આ રીતે પપૈયાના છોડને રોપણી પ્રક્રિયા કરવાની છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, શેર કરજો અને લાઈક કરજો. અસ્તુ.